ઇમામ કાયમ દાયમ છે અને જીવતો હશે, એ હયાત હશે. છે કોઈને તાકાત આવો દાવો કરવાની? જેને દાવા કર્યા બધા ખતમ થઈ ગયા અને પછી કહેવા લાગે કે ગેપ થઈ ગયા. તો આપણે કેમ આટલા નાહિંમત થઈ ગયા છે ખબર પડતી નથી. ઇલ્મ જ્ઞાન નથી, ઈમાન નથી મજહબ પર. 3 વખતની દુઆ જમાખાને જેને પડતા નથી, ચોખ્ખી દસો નથી આપતા, તો શું આપણું કોઈ ઈમાન દગાવી શકતું હતું? તો આપણા 72 ફિરકા અને આપણા ઇસ્લામીઓ પણ ઘણા બધા કુરાનની જે વાતો કરે છે, માર્કેટના અંદર જેટલા બી કુરાન વેચાય છે ને બધા ફેરફાર વાળા છે. એકચ્યુઅલ રસૂલિલ્લાહ પર કુરાન નાઝિલ થયું હતું એ 40 ચેપ્ટરના અંદર 40 સિપારા હતા. સિપારા કો કે પારા કો એટલે કે પાઠ, પ્રકરણ ગુજરાતીમાં કહેવાય કે ચેપ્ટર. એમાંથી અકાલી શાહ મા બાપે ફરમાયું કે 10 જે પારા હતા એ હજરત ઉસ્માને એમાંથી કાઢી દીધા. અને મૌલા એવા શબ્દો વાપરે છે કે હું અહીંયા નથી કહી શકતો, કારણ કે કહેવાય છે કે જમાતના અંદર મુનાફિક બી હોય છે. જે લોકો ઇલ્મ હાંસલ કરવા નથી આવતા, નિંદા અને હસદ કરવા આવે છે, તો જે મજહબના અંદર રહીને મજહબને વગોવે છે. तो अबुल मिसर साहब ने कहा कि जमात खाने अंदर के इंडिया पाकिस्तान में चूहे भी आते हैं, तो क्या चूहे इस्माइली हो गए? चूहे तो सिर्फ चटाइयां काटते रहते हैं जमात खाने की. तो ये અને બિસ્મા ફરમાન મુબારક કલામુદ્દીન બાગ પહેલાના અંદર મૌલાએ ફરમાવ્યું કે એ 10 પારા છે જે પીર સદરજીને તમને જીનાનમાં બતાવેલા છે, તો એકચ્યુઅલી 40 પારા હતા. ઓકે, અને શું થયું કે મૌલા મુર્તઝાલીનો નામનો ઉલ્લેખ કરીને મૌલાની શાનના અંદર જે 25% જે આયાતો હતી 40 માંથી 10 પારા એ કાઢી નાખવામાં આવ્યા. બરાબર, તો કુરાન મુશ્કેલ થઈ ગયું સમજવું. હવે જે 75% જે બાકી રહ્યું એના અંદર બોલાય ફરમાયું કે આગળના બોલ પાછળ ને પાછળના બોલ આગળ કરી દીધા. જે સૂરે અલગ લૈલતુલ કદ્ર ની આયત છે એના પહેલા જે ઉપરી સૌ પહેલા એ પહેલી સૂરા પહેલી આયત હતી, જે ખુદાએ ફરમાયું રસૂલુલ્લાહ ને જિબ્રાઈલ પૈગંબર દ્વારા કે વાંચ, તારા ખુદાનું નામ લઈને વાંચ, એ બસમાં છે. અને સૂરે ફાતિહા જે બહુ પછી નાઝિલ થઈ એ પહેલા છે, તો આગળના બોલ પાછળ, પાછળના બોલ આગળ કરી દીધા અને કેટલીક ચીજો કાઢી નાખી. એટલે કે 10 પારા કાઢી નાખ્યા. 25% જે મૌલા અલી સઈદ ઉતાવીન આલમીના શાનના અંદર હતા, મૌલાના નામ સાથે ઉલ્લેખ કર્યો હતો, એવી ચીજો 25% કાઢી નાખી. હવે 75% વધી. એના અંદર બી શું છે કે ભાઈ કેટલીક ચીજો ઉમેરી દીધી, કેટલીક ચીજો કાઢી નાખી, કેટલીક ચીજો ઉમેરી દીધી. તો અત્યારે જે 30 પારા છે ને એના અંદર બી ભેળસેળ છે. 25% થી 33% એવી ચીજો છે જે કદી ખુદા તરફથી રસૂલિલ્લાહ પર નાઝિલ થઈ જ નથી. હવે કુરાન વાંચવાનું આપણે કહીએ છીએ તો એ કોણ તમને અલગ કરીને આપશે? અને તभी કદાચ એ 75% ના અંદર એવી આયાતો કાઢો જે ઇનડાયરેક્ટલી તમે પછી પ્રૂવ કરી શકો કે આ મૌલા મુર્તઝાલીની શાનના અંદર છે, તો બી આપણને મળશે શું? હાજર જુમાના ધણીની શનાખત જ મળશે ને. એ તો આપણી સામે જ છે ફરમાન રૂપી. તો આપણે શું શોધી રહ્યા છીએ? હા, એમના માટે મૌલાએ કીધું છે કે જે લોકોને વસવસો હોય, શક હોય, એમને કુરાનમાંથી બતાવી આપો તો એમનો શક વસવસો દૂર થઈ જાય. પણ આપણા પોતાના માટે, રૂહના માટે કામ કરવું છે, બીજાને બી નસીહત કરવી છે આસાન મતલબ, તો ફરમાનનો રસ્તો, રૂહાની સમજણના ફરમાનનો રસ્તો સૌથી આસાન છે. જે મૌલા મુર્તઝાલી કલામુદ્દીન બાગ પહેલાના અંદર 20મું ફરમાન મુબારક મૌલા મુર્તઝાલી કુરાન લઈને મસ્જિદમાં ગયા. હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ મૌલા મુર્તઝાલી સહી ખુદાઈન આલમીન જેણે રસૂલિલ્લાહ પર કુરાન નાઝિલ કર્યું, એ મૌલા પોતે ફરમાવે છે 48મા જુમામાં કે મૌલા મુર્તઝાલી કુરાન લઈને મસ્જિદમાં ગયા અને લોકોને ફરમાવ્યું કે આ કિતાબ તમે લો, રસૂલિલ્લાહે મને કહ્યું હતું. એ લોકોએ કીધું કે અમને તમારી કિતાબની જરૂર નથી. તો 2 કિતાબ થઈ ગઈ. બરાબર, હઝરત ઉસ્માનની કિતાબ અમારા માટે પૂરતી છે, કાફી છે. તો 2 કિતાબો થઈ ગઈ કુરાન, હઝરત ઉસ્માનનું કુરાન અને મૌલા મુર્તઝાલીનું કુરાન. તો મૌલા મુર્તઝાલી કીધું પોતા પાસે જે કુરાન હતું, ઇલમ હતું, ફરમાન, એ કીધું કે આની તમને રત્તી બાર જેટલી કયામતના દિવસ સુધી ખબર નહીં પડે, એમ કરીને કુરાન પોતાના ઘરે સાથે લઈ ગયા. તો એ કુરાન એ નાતી છે. જંગે સિફીનના અંદર મૌલા મુર્તઝાલી ફરમાયું કે એ મૂંગું કુરાન છે, હું બોલતું કુરાન છું, મારી ફજીલત કાંઈ ઓછી નથી. તો ધણી સલામત દાતાર ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમલ હુસૈની હાજરી મામ, આપણે એના પર કુરબાન જઈએ મૌલા પર. એ મૌલા આપણું બોલતું કુરાન છે, એ આપણું ફરમાન છે, એ કુરાન છે. મૌલા ફરમાન ફરમાવે છે. શું આપણે શોધી રહ્યા છે અને લોકોની વાતોમાં આવી રહ્યા છે, મતલબને મુશ્કેલ બનાવી રહ્યા છે. આપણી સાદી સરળ સિમ્પલ ચીજો
આપણને સમજમાં આવતી નથી. અને કોઈ કહેવા વાળું બી નથી. ઇસ્માઇલી મધ્યમના મિશનરીઓ કે કોઈ જે પોતાને આલિમ કેવરાવે છે અને કુરાન શીખવાની વાતો કરે છે, એ બી કુરાનની હકીકતો નથી કહેતા. આ ફરમાન એમના મોઢા પર નથી આવતા કે ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી દીધો, આગળના બોલ પાછળ, પાછળના બોલ આગળ કરી દીધા, કેટલી ચીજો કાઢી નાખી, કેટલી ચીજો ઉમેરી નાખી. ક્યાંથી ઉમેરી નાખી? હજરત ઉસ્માન પર કુરાન નાઝિલ થયું તો તે ઉમેરી નાખી. અને કુરાન શીખવાની આપણે વાતો કરીએ છીએ, કુરાન અરબિક ભાષાના અંદર નાઝિલ થયું હતું. અત્યારે જે કુરાનો છે એના તર્જુમા છે. તો મૌલાએ એ બી કીધું કે તમે બીજાના તર્જુમાના અસરના હેઠળ આવી જાઓ છો. દાખલા તરીકે એ તો મૌલાની મહેરબાની છે કે આપણી પાસે દુઆ છે, એનો તર્જુમો છે કે ત્રીજા પાઠના અંદર આપણે પઢીએ છીએ વક્કુલ શૈન સૈના ઉફી ઇમામે મુબીન. અને અમોય દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. જે જાહેર છે ઇમામ, નૂર છે, જાહેર નૂર છે, હાજર નાઝર ઇમામ છે, એના અંદર દરેક શય એના અંદર સમાવી દીધી છે. આખી દુનિયાના કુરાનના અંદર અરબિકના અંદર તો બરાબર લખેલું છે વક્કુલ શૈન સૈના ઉફી ઇમામે મુબીન, પણ એનો તર્જુમો શું કર્યો છે? અને અમોય દરેક વસ્તુનો સમાવેશ જાહેર કિતાબમાં કરી દીધો છે. અરે કિતાબ છે જ નહીં, જાહેર ઇમામ છે. વક્કુલ શૈન સૈના ઉફી ઇમામે મુબીન, કિતાબે મુબીન છે જ નહીં. હવે આવા તર્જુમા આપણે વાંચીએ અને એ તર્જુમાની અસર હેઠળ આપણે એમ કહીએ કે અમે કુરાન શીખ્યા. સીધા સીધા ફરમાન પર આવી જાઓ ને. હા, કોઈનું ઈમાન ખરાબ હોય અને કોઈને વસવસો થયો ઇસ્માઇલીને અને એ કે મને કુરાન માંથી બતાવો, તો આપણે અભ્યાસ કરીએ અને કોઈને સમજાવીએ તો વાત અલગ છે. પણ આ તો મુશ્કેલ છે. અંદર બધી ભેળસેળ છે. એ કહીએ ભેળસેળ માંથી કઈ ક્યારે આપણે શોધી લેશું, અલગ કરશું, રાઈટ? તો આ ચીજો આપણે સમજીએ તો મેં રેકોર્ડિંગના અંદર ભાઈને ગિનાન અને કુરાન માટે કીધું, પછી કીધું કુરાનમાં છે, ગિનાનમાં છે, હદીસમાં છે, તે કરતા. અને હદીસ માટે કરીમ આઝિમામે કેટલી જગ્યાએ ફરમાવ્યું કે આ હદીસ કદાચ 100% સાચી ના પણ હોય, તો જે 100% સાચી નથી એમાંથી આપણે શું શીખી શકું? હા, જે લોકો આલિમ છે, ઇસ્માઇલી મઝહબનું ફરમાનની બરાબર સ્ટડી કરી છે, એમને ખબર પડે છે કે કઈ હદીસ અને કયું કુરાનનું શું એમના અંદર સત્ય છે. બહુ મુશ્કેલ છે એ ચીજો. તો સીધું ફરમાન આપણા માટે છે. અને જે કુરાન ઓરિજિનલ રૂપના અંદર રસૂલુલ્લાહ પર નાઝિલ થયું હતું એ બી 100% આપણને મળી જાય. ઓકે, અને સાચી હદીસો બી મળે અને જ્ઞાન, તો બી એના અંદર જે શૈલી છે, એની જે રજૂઆત છે, એના કરતા બી ફરમાનની જે મૌલાએ રજૂઆત કરી છે, ફરમાન ફરમાવ્યા છે, 100 ટાઈમ મોર ઇઝી છે, સમજવા માટે આસાન છે. તો અગર આપણે નથી સમજતા તો આપણે જાતે જ આપણો મઝહબ અને બીજાઓ માટે 100 ગણો મુશ્કેલ કરી રહ્યા છે. હવે હું બચપનથી ગુજરાત મીડિયમ પડ્યો છું. હવે ગીનાના અંદર 42 લેંગ્વેજો છે, ઘણી લેંગ્વેજો હવે તો યુનિવર્સિટી શીખાતી નથી. એવા મારી પાસે ઘણા બધા જ્ઞાન છે. તમે મને 1000 પૂછો ને તો મારી પાસે એના જવાબ જ નથી, કારણ કે મને ભાષા જ નથી આવડતી. હવે એવા જ્ઞાન હું આપણી ઇલમ મિજાલિસમાં કે બહાર કોઈના પર થૂકી બેસાડું, હર ઇલમ મિજાલિસના અંદર પછી જ્ઞાની કર્યો એવી લાગુ કે તમને ખબર જ ના પડે, તો તમને લાગશે હા કરીમભાઈ કેટલું ઇલમ જાણે છે. અરે કાંઈ નથી જાણતા. કોઈના પર એવી ચીજો થૂકી બેસાડવી કે લોકોને બહુ અઘરી લાગતી હોય અને એના કારણે કોઈ આલિમના વખાણ થાય, તો એનો શું મતલબ છે? કોઈ મતલબ નથી. આપણે અહીંયા ઇસ્માઇલી મઝહબ મૌલાએ જે આસાન બતાવ્યો છે એ બતાવવા માટે છે, પોતા માટે અને બીજા બતાવવા માટે. એ તો શું કરીએ છીએ આપણે, પોતે ખાડામાં પડીએ છીએ, બીજાને ખાડામાં પાડીએ છીએ. તો એ ચીજો મેં એમને કીધી ભાઈને, પણ શું છે કે પછી થોડા ટાઈમ પછી એમને એક લિંક આવી જીનાન અને કુરાનની, તો મેં કાંઈ જવાબ ના આપ્યો. કારણ કે શું છે કે હવે આટલા ફરમાન કર્યા છતાંય જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? અમે તો તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, રસ્તો ખેંચીને રસ્તો સાફ કરી આપ્યો. હવે ચાલવું ના ચાલવું તમારી મરજી પર આધાર રાખે છે. હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. પછી મૌલાની રમત શરૂ થાય છે. જયારે હકીકત મૌલા ખોલી દે છે ને, આસાન મઝહબ બતાવે છે અને આપણે એના સામે આર્ગ્યુમેન્ટ, વાદ વિવાદ કરીએ છીએ, તો પછી મૌલા બી એની રમત કરે છે પછી, અને એ રમત બહુ ભારે હોય છે પછી. તો ઇબાદતની વાત છે કે સલમાન ફારસ ઇબાદતના પ્રતાપે અહેલે બેતનો રૂતબો મેળવવા પામ્યો, અને તમે બી ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. તો આ બધી ઇબાદત છે. તસ્બીહ પડવી, બેતુલ ખાલની બંદગી, ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો, ઇલ્મ હાસલ કરવું, આ બધું ઇબાદત છે. ફક્ત બેતુલ ખાલની બંદગી જ ઇબાદત નથી.
ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું એ પણ ઇબાદત બરાબર છે. મોલાએ ફરમાવ્યું તમે ઇબાદત કરતા નથી. આ દીન ઇસ્માઇલી મઝહબ જે ઘણો જ ઉત્તમ છે તેને તમે સમજતા નથી. તો દીન ઇસ્માઇલી જે રૂહાની મઝહબ છે એને સમજવું એ પણ ઇબાદત છે. તો શું કરવું પડે સમજવા માટે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તમારે તમારા મઝહબને તમારા મગજના અંદર, તમારા દિલમાં, તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. અને એવા કામો કરવા જેનાથી આપણને ખુદાની યાદગીરી રહે, તો એ પણ ઇબાદત છે. તો આ બધી ઇબાદતો છે. પણ કીધું કે તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. ખુદાને મળવું ઇબાદત ઉપર છે. અને જે હકીકતી છે તેઓએ બાતુની ઇબાદત કરવી. એ હકીકતીને જ ખબર પડે છે. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તે શું છે, તેમાં શું થાય છે, તે કેવી રીતે થાય છે, તેની કેટલાકને જ ખબર પડે છે. તો એ કેટલાક કોણ છે? કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર પીર સમદ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો એ બાતુની ઇબાદત છે. બરાબર. જબાનની ઇબાદત તો હેવાન પણ કરી શકે છે. તે શું કામનું છે? તો અહીંયા મોલા આગળ ફરમાવ્યું કે જનાવર જેવા થાઓ તો તમને શું ફાયદો? આ ચીજો બતાવી કે સલમાન ફારક તમારા જેવો માણસ હતો અને પીર સદરી સાહેબ માટે ફરમાવ્યું કે તમારા જેવો માણસ હતો. એની આંખો કાન તમારા જેવા હતા. તો એમને ઉપયોગ કર્યો આંખો કાનનો ઇલ્મ હાંસલ કર્યું અને બુદ્ધિવાન, દાના, સાચા, સાફ બાતુના થયા. અને પીર સદરજી એકલા જતા હતા ત્યારે પણ સમજતા હતા ખુદા મારી પાસે છે. અને સલમાન ફારકને સાથે લઈને મોલાએ સમજાવ્યું પીર સદરદીનને, અને અહેલે બેયતનો રૂતબો મેળવવા પામ્યા. અને આગળ આપણે વાંચીશું કે અહેલે બેયતથી બી ઉપર થાય છે, એટલે કે ખુદાના નૂરમાં એક થાય છે. મૌલા મુર્તઝા અલી સહીદ ખુદાવિન આલમીનના નૂરમાં એક થાય છે. તો જનાવર જેવા થાઓ તો તમને શું ફાયદો? તો જબાનની ઇબાદત તો હેવાન એટલે કે જનાવર પણ કરી શકે છે. તે શું કામની છે? ગધેડા જેવા માણસો આવીને અમને કહે છે કે સાહેબ અમે શું કરીએ? તો કે અમારી ઇબાદત જબાનની છે, અમારા ખ્યાલ દુનિયા પર છે. આવા માણસોને અમારે શું જવાબ દેવો? તેથી અમારે કાન બંધ રાખીને ચૂપ બેસી રહેવું પડે છે. અને જે માયના સમજતો નથી, તેનો રૂહ તેમાં હોતો નથી, તે ફક્ત મોઢાથી બકબકાટ કરે છે. આપણે ઘણી જગ્યાએ સાંભળવા મળે છે કે માયના કાઢવાની શું જરૂર છે? અરે મૌલાએ ફરમાવે છે તમે માયના, અગર ફરમાન મુબારકની માયના કાઢતા નથી, માયના સમજતા નથી, તો તમારો રૂહ હોતો જ નથી એમાં, ખાલી જીસમ જ હોય છે. તો કાગડા મિસાલ કરા કરે છે. એ મૌલાએ કીધું કે ત્યારે ઇન્સાનની ફજીલત શું છે? તો ઇન્સાનની ફજીલત છે પોતાના રૂહને ઓળખવાની. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને ભેદ ક્યાં છે? મન અરબ પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમમાં છે. પીર કામિલ સે પાવે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને, તો ભેદ મુર્શિદ બતલાવે. ને તો પછી ફરમાન પર વિચાર નથી કરતા, પોતાના મઝહબ માટે, રૂહાની ઇલ્મ હાંસલ કરવા માટે વિચાર નથી કરતા. તો પછી મૌલાએ ફરમાવ્યું કે અગર તમે વિચાર નથી કરતા તો પછી ઇન્સાન થવાનો ફાયદો શું? પછી વગર વિચાર કરવા વાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. તો ખુદાવંદ તાલાએ ઇન્સાનને અશરફુલ મખલુકાત, સૃષ્ટિના અંદર સર્વશ્રેષ્ઠ સર્જન બનાવ્યું છે એ વિચાર કરવા માટે બનાવ્યું છે. તો ફરમાન પર વિચાર જ ના કરીએ તો મઝહબનું બાતુન કેવી રીતે ખબર પડે? જાહેર સુધી જ અટકીને રહી જઈએ. તો પછી મુલાય ફરમાવે કે જાનવર પણ હાડકા અને માંસ પછવાડે દોડે છે, તેમ તમે પણ નારી અને પૈસા માટે દોડો છો. તો જાનવર પણ જંગલમાં જાય છે, પોતાના બચ્ચાઓનું ભરણ પોષણ કરે છે, બચ્ચા પેદા કરે છે. સગળા કામ તો તમે પણ કરો છો. તો તમારા અને જાનવરમાં શું ફરક રહ્યો? દુનિયામાં રસ્તામાં આવ્યા અને ગયા, તેમાં શું ફાયદો? તમે બાતુની ઇલ્મથી વાકેફગાર થાઓ. મોલાએ ફરમાવ્યું. આગળ ફરમાન મુબારક છે પેજ નંબર 145. તો ફરમાન મુબારક છે 56 કલામ બિન ભાગ 1 પેજ નંબર 145. ત્યાં મૌલાએ ફરમાયું કે તમારે પૈગંબર તથા સલમાન ફારજ જેવા થવું જોઈએ. તો પૈગંબર તથા સલમાન ફારજ જેવા થવું જોઈએ. બરાબર. તો પૈગંબર જે છે તો ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું ને તેને મોહમ્મદ નામ આપ્યું અને રહેમતુલ આલમીન કરીને દુનિયામાં મોકલ્યા. એ બધા પૈગંબરો હતા. અને રસૂલીલા આપણા પહેલા પીર બી હતા. અને બુદ્ધ નિરંજનના અંદર સદરીન સાહેબે રસૂલીલાના તારીફમાં કીધું કે સબ નબીઓ કે સિરતાજ દુલ્લે નબી રસૂલ, કે બધા નબીઓ હતા પણ એના જે સિરતાજ છે ટોચ પર એ રસૂલીલા છે. કારણ કે એમને મૌલા મુર્તઝા અલીની
જાહેરાત કરી. તો પૈગંબર જેવા થાઓ. તો પૈગંબરનો મતલબ પૈગામ એટલે કે સંદેશો, ખુદાનો સંદેશો જેમના પર નાઝિલ થયો અને એ લોકો સુધી પહોંચાડ્યો. અને સૌથી સર્વશ્રેષ્ઠ સંદેશો એ હતો કે મૌલા મુર્તઝાલીની ગદીરે ખુમ્મા જાહેરાત. કારણ કે નમાઝ, રોજા, જકાત, હસ્તી તો ખુદાએ કીધું કે તે હજુ તારું પૈગંબરીનું કામ પૂરું કર્યું નથી, પણ જે કે તારા ઉપર તારા પરવદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો સુધી પહોંચાડી દે. અને જયારે એ સંદેશો પહોંચાડ્યો કે જેના અમે મૌલા છીએ તેના મૌલા અલી છે, ત્યારે પૈગંબરનું કામ પૂરું થયું. એના પછી દુનિયાના અંદર પૈગંબરો ના આવ્યા, પણ પીર શનાખત માટે, ઇમામની શનાખત માટે પીર છે. તો પૈગંબર જેવા થાઓ. તો આપણો દરજ્જો એ નથી પૈગંબરનો, પણ અગર જે રીતે જાહેરના અંદર આપણે દાઈ બી નથી, જે રીતે આગળ દાઈ થઈ ગયા હસન બિન સબ્બા અને નાસર ખુસરો ને જે લોકો મૌલાએ દાઈ મલિક બિન અતાસ, એ લોકોને મૌલાએ જાહેરના અંદર દાઈનો ઇલકાબ આપ્યો, પણ બાતુના અંદર બી મૌલાએ આપણને કહી દીધું કે તમે મારા દાઈ છો. એ રીતે આપણે જાહેરના અંદર પૈગંબર નથી, પણ આપણા પર જે સારી ચીજો આપણા હૃદયના અંદર નાઝિલ થાય છે અને મૌલા આપણને કહે છે કે તું આ તારા માટે બી છે અને લોકો સુધી પહોંચાડ આ ચીજો. દરેક જમાતની ફરજ છે નાના મોટા સર્વેના ફરમાનની યાદી આપતા રહે. તો એમ કરીને આપણે પૈગંબરીના કામ કરીએ છીએ, પીર પૈગંબરના કામ કરીએ છીએ, ઇમામની શનાખત આપીએ છીએ, ઇલમથી હાજર જુમાને ધણીની શનાખત આપીએ છીએ. તો તમારે પૈગંબર તથા સલમાન ફારસ, તો જિબ્રાઈલ ફિરસ્તાથી ઉપર એટલે કે પૈગંબર જેવા થશો, પણ એના ઉપર શું છે કે ખુદાના નૂરમાં એક થઈ જવું, ફના ફિલ્લા થવું, અસલ મકાને પહોંચવું. તો પૈગંબર જેવા થવું, સલમાન ફારસ જેવા થવું, એના ઉપર છે કે સલમાન ફારસ માટે કીધું કે અહેલે બેત જેવો સારો હતો, અને પછી એના ઉપર છે કે ખુદાના સલમાન ફારસ અસલ મકાને પહોંચ્યા. તો પછી ખુદાના નૂરમાં એક થઈ ગયા, જેવી રીતે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયા અને ઈસા હકીકતી હતા તે ખુદામાં ફના રહ્યા. હવે એના પછી ફરમાન મુબારક છે 164 પેજ નંબર કલમની ભાગ પહેલો, અને ફરમાન મુબારક છે 164 છે. ફરમાન મુબારક છે 64મું, પેજ નંબર છે 164. એના અંદર મૌલાએ ફરમાયું કે જો મુર્તઝાલીના અસાબ સલમાન જેવા હતા, તે એક ફારસી એટલે કે ઈરાની હતો. તો સલમાન ફારસ મૌલા મુર્તઝાલીના અસાબ હતા, એટલે કે મૌલા મુર્તઝાલીને સાથે રહેવા વાળા હતા. અને એક ફારસી એટલે ઈરાની હતો. તો સલમાન ફારસનો જન્મ ઈરાનમાં થયો હતો, ફારસમાં, એટલે અને ફારસી લેંગ્વેજ બોલતા હતા, એટલે ફારસી હતા, ઈરાની હતા. છતાં પણ ઇબાદત બંદગીના પ્રતાપે અહેલે બૈતનો રુતબો મેળવવા પામ્યા. તો સલમાન ફારસ ઇતિહાસના અંદર એ કહેવાય છે કે એ ફર્સ્ટ ઈરાની હતા જે રસૂલિલ્લાહ પર ઈમાન લાવ્યા હતા અને મુસલમાન થયા હતા. પણ ઇબાદત બંદગીના પ્રતાપે અહેલે બૈતનો રુતબો મેળવવા પામ્યા. તો આપણે ઇબાદતની માયનાઓ સમજ્યા, અને બંદગી બી છે કે બંદગીનો શું અર્થ છે? બંધ ઇન્સાનના પગ બાંધ્યા હોય તે અબ્દ ગુલામ, અબ્દુલ્લાહ ખુદાનો ગુલામ. તો ખાલી બંદગીનો શબ્દ બેતુલ ખાલની બંદગી જ નથી, બેતુલ ખાલની બંદગી બી છે. પછી મોલા કીધું આછી બંદગી ઇબાદત વે જો સબસુ છુપા કર કરીએ, પોતાના નેક અમાલ, પોતાની ઇબાદત બંદગી ઇલ્મ એ મોટાઈ મેળવવા માટે જાહેર ના કરીએ તો એ આછી બંદગી છે, એટલે સારી બંદગી છે. પછી બંદગી નેકી કીધું. તો ઘણી બધી ચીજો મોલાએ બતાવી કે ખાલી બંદગી, બેતુલ ખાલની બંદગી, આછી બંદગી, નેક બંદગી કીધું, ઇબાદત બંદગી કીધું, બંદગી ઇબાદત કીધું. તો એ રીતે અલગ અલગ રીતે મૌલાએ આપણને સમજાવ્યું. ખાલસ બંદગી ખુદા મિલાવે, ઉમેદ ન રાખો એક તિલ ભાર જેવી ઉમેદ ના હોય તો એ ખાલસ બંદગી છે. ખાલી ખુદાના નૂરમાં એક થવાની ચાહના હોવી જોઈએ. તો આ રીતે અલગ અલગ સમજાવ્યું છે આપણને. તો અહીંયા ઇબાદત બંદગી શબ્દ છે કે બંદગીના અંદર, ગુલામીના અંદર બી અક્કલ વાળો ગુલામ અને બે અક્કલ ગુલામ, જે કલામે મુંબીન ભાગ પહેલામાં 160નું રૂહાની રોશનીનું ફરમાન છે એના અંદર કીધું. તો ખુદાની ઇબાદત બંદગી કરીએ પણ અક્કલ વાળા ગુલામ તરીકે, એટલે કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ, બરાબર. તો એ આઝાદીની ઉમેદ હતી સલમાન ફારસની, અને અક્કલ વાળા ગુલામને ઘટારત થાય કે આઝાદ થાય ને શેઠ બને. તો જ્યાર સુધી આઝાદી નથી ત્યાં બંદગી શબ્દ બી છે, કારણ કે જે ઇન્સાન પગ બાંધ્યા હોય તેવો ખુદાનો ગુલામ,
અને ઇબાદત શબ્દની આઝાદી પહેલા છે કે બાતુની ઇબાદત વડે તમારા રૂહને કસરત આપશો તો તમે ફિરસ્તા બનશો. તો ફિરસ્તા બન્યા પહેલાની વાત છે, અને ફિરસ્તાઓ પાક છે, અને દિલ એટલે કે રૂહ, બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો ઇબાદત બંદગીના પ્રતાપે અહેલે બૈતનો રૂતબો મેળવવા પામ્યો. તો બધું મને વચને કર્મે મૌલાના ફરમા બરદાર રહીએ, એ બધું ઇબાદત બંદગી છે. તમે પણ એવી જ હિંમત કરો. તો હિંમત શું છે? હિંમત બડી ઈમાન નિશાની. એટલે હિંમતનો મતલબ ઈમાન થાય છે. મૌલા પર આપણને કેટલું ઈમાન છે, અને એ કેવી રીતે સાબિત થાય છે? આપણા મન વચન કર્મથી સાબિત થાય છે કે આપણે કેટલું ખાલી જબાનથી બોલીએ છીએ કે કરીમ હાજરીમાં સહી ખુદાબીન આલમીન છે, પણ મૌલાના ફરમાન પર કેટલું ઈમાન છે, એ આપણું દિલનું ઈમાન છે. અને જ્યાર સુધી જબાન પર ઈમાન છે તો દિલ જીભ ઈમાન શું દોજક પાય છે, ત્યાર સુધી દોજક છે, જ્યાર સુધી દિલ ઈમાન નથી છે. તો હિંમત કરો. અને હિંમતનો સ્ત્રોત શું છે? હિંમત ક્યાંથી આવે છે? તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. તો ફિલસૂફી તત્વજ્ઞાન, ફરમાનનું બાતુન, ઇસ્માઇલી મજહબ રૂહાની મજહબ છે, એ પડવાથી એ સમજવાથી હિંમત આવે છે. અને સલમાન ફારસ આ હિંમતના ઇબાદત બંગીના પ્રતાપે અહેલે બૈતનો રૂતબો મેળવવા પામ્યા. એવું કારણ નથી કે તમે તેના જેવા થઈ ન શકો, ફક્ત તમારી પોતાની ના હિંમતી છે. આટલું ઇલમ આવું સાંભળ્યા પછી બી મોલાવી તમારા જેવો જ માણસ હતો, અને આ ચીજો બતાવી કે પહેલા ફારસી ઈરાની હતો પણ અહેલે બૈતનો રૂતબો મેળવવા પામ્યો, તો તમે ના કરી શકો એવું કાંઈ કારણ નથી. તો અગર તેમ છતાં બી આપણે એમ કહીએ કે આ કામ ઘણું મુશ્કેલ છે, તો મોલાએ ફરમાવ્યું કે હિચકારાપણું છોડી દો, ના હિંમતી અને હિચકારાપણું છોડી દો અને અસલ મકાને પહોંચો. એવો વિચાર નહીં કરતા કે કામ ઘણું મુશ્કેલ છે. જો મુશ્કેલ હોતે તો અમે તમને કહેતે ને, અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તમારા દિલમાં મોહબ્બત જોઈએ, સુસ્તી પોતાના દિલની છે. તો બધું શું છે કે સુસ્તી છે, બધું ના કરવાનું કારણ સુસ્ત છે. કોઈ આપણને નસીહત કરી શકે છે, આપણા માટે ફેસિલિટી પ્રોવાઈડ કરી શકે છે, પણ કરવું તો આપણે પર. મૌલાએ તો એટલું આસાન કરી દીધું, અમે તમારા માટે ખાવાનું તૈયાર બનાવ્યું છે, તમે આવીને જમો. એવું ના બને કે અમે કોળીઓ તમારા મોઢામાં મૂકીએ. તો મોહબ્બત જોઈએ. તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. યાદ કરો એટલું ઇલમ, એના પર મનન ચિંતન કરો, તો મૌલાનો રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે. હવે આટલું ટોપ લેવલ પર મૌલાએ આપણને ઇલમ જાહેર કરી દીધું કે ભાઈ ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે. એને ઇલમ બતાવ્યું કે મૌલાના ફરમાન, રૂહાની સમજણના ફરમાન, અને એને આસાન મજહબ બતાવ્યો. તેમ છતાં આપણે ના સમજ્યા તો મજહબના અંદર ઘણી બધી પ્રેક્ટિસો છે, તસ્બી છે, બેતુલ ચાલની બંદગી છે. તો કોઈ ને કોઈ રીતે આપણે મજહબ સાથે સંકળાયેલા રહીએ, તસ્બીથી, બેતુલ ખાનની બંદગીથી, ફરમાન મુબારકની પ્રેક્ટિસો. મોડા કીધું મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા. તો આપણે જુદા ના પડી જઈએ મૌલાની મોહબ્બતથી, અને આસાન રસ્તો છે મૌલાની મોહબ્બતનો. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. તો કીધું કે એવું કારણ નથી કે તમે તેના જેવા ના થઈ શકો, તો સુસ્તી તમારા પોતાના દિલની છે. બરાબર. બીજું ફરમાન છે છેલ્લું, તો પેજ નંબર 218 છે, અને ફરમાન મુબારક છે 86મો 86, પેજ નંબર 218 ગુજરાતીમાં, કલામુદ્દીન ભાગ પહેલો. તો મોડે કરો, તમે એક જ જગ્યાએ બેસી રહો નહીં. પહેલા એક પગથિયું ચડી, પછી બીજું પગથિયું ચડો, ત્યારબાદ ત્રીજું ચડો. એ પગથિયે ચડી સલમાન ફારસ જેવા થાવ. તો એક જ જગ્યાએ બેસી ના રહો. એક જ જગ્યાએ કોણ બેસી રહે છે? જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી. એટલે ક્વોન્ટિટીની વાત નથી, ઇલમની સમજ નથી. અને ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે, તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતા નથી. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે, અને તે કેમ એતબાર લાવે? તો એતબાર જો ઈશ બરાબર હોય તો ઈમાન એટલે કે એતબાર ઇમામના રૂહના અંદર એક થઈ જાય છે. તો ઇમામના રૂહમાં એક થવું એટલે કે ફના ફિલ્લા થવું, અસલ મકાને પહોંચવું, ખુદાના નૂરમાં એક થવું, નૂરમાં મળી નૂર થઈ જવું. પણ એના નીચે એતબાર છે.
તો એતબાર કેમ હાંસલ થાય કે દિલના અંદર ગઢ ના બેસે. એટલે તો દિલના અંદર ગઢ ક્યારે બેસે કે અમારા ફરમાન જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે, તો સમજ નથી આવતી. તો ઉપર ફનાફિલા છે, એના નીચે ઈમાન છે, એના નીચે દિલના અંદર ગઢ બેસવું, એના નીચે સમજ છે. હવે સમજ ક્યારે આવે ફરમાન મુબારકની? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો, તો પછી બાબત આવે કે અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. અને આ ઇલમની સમજ હોવી જોઈએ, ઇલમની ઓળખાણ હોવી જોઈએ કે રૂહાની સમજણના ફરમાન મુબારક આ છે. તો પછી એના પર વિચાર કરીને સમજ હાંસલ થાય અને સમજ દિલના અંદર ગઢ બેસે તો એતબાર ઈમાન આવે અને એ ઈમાન એની બુલંદી પર પહોંચી જાય અને ખુદાના નૂરમાં એક થાય. તો તમે મૂળે ગુના ના કરો. મૂળે ગુના શું છે કે ફરમાન પર વિચાર કરો, નહીં તો વગર વિચાર કરોડો ઇન્સાન થવાને લાયક જ નહોતો. તો એક જ જગ્યાએ કોણ બેસી રહે છે? જેને ઇલ્મ નથી તે કહે છે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. પહેલા એક પગથિયું, પછી બીજું પગથિયું ચડો, ત્રીજું ચડો, એમ પગથિયે ચડી સલમાન ફારજ જેવા થાવ. તો 4 ચીજો બતાવી: શરીયત, તરીકત, હકીકત, મારિફત. બરાબર. પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું ચડો અને ચોથા પગથિયે કીધું કે સલમાન ફારજ જેવા થાવ. જે મેં દાખલો આપ્યો રફીકભાઈ ને સુલતાનભાઈ નો, જેવા થવો. પણ હજુ બી જુદાઈ છે. તો એ સદરી બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતો નહોતો. શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી થતા હિંમતવાન થાય છે. તો પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું અને ચોથા પગથિયે કીધું કે સલમાન ફારજ જેવા થાવ. હવે 5મો ખુદા છે જેવા થવું, તે કીધું તે અહેલે બૈત ને દરજ્જે પહોંચ્યો, મારિફત, આઝાદી. અને 5મો ખુદા આઝાદ થાય અને શેર બને તો શું છે એ આગળ આવશે. હવે જો તમે પણ તેના જેવા થઈને ચાલશો તો અહેલે બૈતમાં દાખલ થશો. તો અહેલે બૈતમાં દાખલ થઈ ગયા. બરાબર. એક રસૂલિલ્લાહ છે જે નાસિક હતા અને પછી છેલ્લા પૈગંબર હતા અને પીર હતા. અને એક ઇમામ મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન જે અસાસ હતા, જે ઇમામ બાતુનમાં હતા અને જાહેર થયા, જે હાજર ઇમામ છે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી. હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત જે રોશની છે, બરકત, નિયામત, રહેમત છે, રસૂલિલ્લાહના પુત્રી છે અને મૌલા મુર્તઝાલીના બેગમ છે. અને ભવિષ્યના ઇમામ અને પીરના માં છે હઝરત ઇમામ હુસેન, હઝરત હસન અલૈહિ સલામ. તો એ અહેલે બૈતમાં દાખલ થયા. એ દરજ્જો એમનો એક બન્યો. કેટલાક મુરીદો અહેલે બૈત જેવા થાય છે, સલમાન ફારસના દરજ્જે પહોંચે છે. અહેલે બૈત જેવા થાય છે કેટલાક મુરીદો. કેટલાક મુરીદો તો એવા હિંમત વાળા થાય છે કે તેઓ અહેલે બૈત થી પણ ઊંચે જઈ શકે છે. માટે તમે હિંમત રાખો. તો આ અહેલે બૈત થી ઉપર જવું એટલે શું? તો કે જે પંજતન પાક છે એના અંદર મૌલા મુર્તઝા અલી છે. પંજતન પાક એક 5 તન એટલે 5 જીસમ મુબારક છે, રૂહ એક જ છે. પણ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન છે. આપણે રસૂલિલ્લાહને ખુદાવિન આલમીન નથી કહેતા. હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતને ખુદાવિન આલમીન નથી કહેતા. ભવિષ્યના જે ઇમામ છે હઝરત ઇમામ હુસેન, એમને બી ખુદાવિન આલમીન નથી કહેતા. ભવિષ્યના પીર, બીજા પીર થવાના હતા હઝરત હસન અલૈહિ સલામ, એમને બી ખુદાવિન આલમીન નથી કહેતા. આપણે મૌલા મુર્તઝા અલીને સહી ખુદાવિન આલમીન કહીએ છીએ. તો અહલે બૈત થી પણ ઉપર જશે એટલે કે મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીનના નૂરના અંદર એક થઈ જશે. જેવી રીતે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, ઈસા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. એટલે કે અસલ મકાને પહોંચવું. પણ આ બાબત કેવી રીતે થશે? માટે તમે હિંમત રાખો. तो हिम्मत बड़ी ईमान निशानी भाई बड़ी रखो अपनी हिम्मत. जिस किसी की हिम्मत बड़ी उस पर सही आवे रब की रहमत. रब की रहमत सो ईमान पूरा. जो इश्क बराबर हो तो ईमान रूह સાથે એક થઈ જાય છે. આ ના સમજ્યા? હજુ દુનિયાની લાલચ ને આશા ઉમેદો રહી ગઈ તો પછી બાબત આવે છે કે રબ કી રહેમત સબ આશા પૂરે અચકા હોવે માલ ઓર ધન. હવે આટલા સુધી પહોંચ્યા દે, હજુ બી માલ ને ધનની ફિકર છે, એ જોવે છે, તો પછી એના અંદર પડ્યા રહેશો. તો પછી શું થશે કે એવું ના બને કે મરવા પછી તમારો રૂહ અવતારો લઈને પાછો આવે. ઇલમના અંદર કે ઇબાદત બંદગીના અંદર એક ધ્યાન ક્યાં? તો મૌલાએ કીધું કે તમે 1 મિનિટ માટે ફના ફિલા થાવ, 2 મિનિટ માટે ફના ફિલા થાવ. તો કેમ 1-2 મિનિટ કીધું? હંમેશ માટે ના થયું. સાલે નૂરમાં મળી નૂર થઈ ગયું, હવે તમને જોઈ શકશો નહીં. કારણ કે કોઈને કોઈ આશા ઉમેદો પડી હતી, એક ધ્યાન થયા, પણ એ આશા ઉમેદોના કારણે પાછો અવતાર લઈને આવ્યા. તો આ બધું હિંમતથી થાય છે. તો એ હિંમત ક્યાંથી આવે? હું તમારા માટે ફિલસૂફી રાખીશ તે પડજો. જે લોકો ઇલમ જ્ઞાન પર ઈમાન લાવ્યા છે, આ રૂહાની સમજણના ફરમાન મુબારક, જે એનો નિયમિત ઇલમ ઇજલસમાં આવે છે, વાંચન કરે છે, યાદ કરે છે, મનન ચિંતન કરે છે,
એમને માટે રાખી ફ્યુચર ટેન્સ છે, ભવિષ્ય છે. તો ઇલમનું જે તત્વજ્ઞાન છે, જ્ઞાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે ને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એ તત્વજ્ઞાન જે લખેલું છે તે છે જ, પણ એનું બાતુન પણ છે, ભાવાર્થ પણ. એ બધાના માટે નથી, એમના માટે છે જે એ ચીજની તલબ કરે છે. એ સમજ સાહેબે તલબ કરી કે જ્ઞાન ધ્યાનમાં એ સર્વે શુદ્ધ પાઈ અને ખોજ ખોજ કે મિલના, અને મિલે તો રોજી નહીં તો રોજા, ऐसा ऐसा ધ્યાન. ઇલમ જ્ઞાનની ધ્યાનની વાત છે. ऐसा ધ્યાન સાહેબ જીસુ ધરના, અને તેરી રમસ કા મૌલા તારા ભેદનો હું દીવાનો થઈ ગયો છું. એવી હાલત થાય ત્યારે એ ભેદ નાજીલ થાય. તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ, એ ફિલસૂફીની તલબ કરો. ઇલમના અંદર બાતુન સમજો, મઝહબના અંદર બાતુન સમજો, જમાતખાનામાં જાઓ, ફરમાન ગિનાન સાંભળો, જમાતખાનાની ક્રિયા છે એના અંદર બાતુન સમજો, અને એ બાતુન સમજીને એને પડો, એના પર ઈમાન લાવો. તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો. તેમાં મોટી હિંમત છે, અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. એટલે કે અહેલે બૈતથી પણ ઉપર દરજ્જો પ્રાપ્ત કરે છે, ખુદાના નૂરમાં એક થવાનું. તો અલ્હમ્દુલિલ્લાહ, મૌલાની મહેરબાનીથી સલમાન ફારસના રિલેટેડ જે ભાઈનો સવાલ હતો એ આપણે આજે પૂરું કર્યું. સલમાન ફારસના અંદર હિસ્ટ્રીના અંદર બીજા બી ઘણા દાખલાઓ છે, તો કોઈ વખત આપણે એનો ઉલ્લેખ કરીશું. પણ હવે આપણે લગભગ આમ તો 16 મિનિટ છે, એના પછી દુઆ અને ફરમાનની યાદી આપીએ તો આપણો ટાઈમ બરાબર પૂરો થાય. પણ કઈ વાંધો નહીં, અગર કોઈ વાતચીત કરાવવું હશે તો આપણી પાસે 16 મિનિટ છે, આપણે અડધો કલાક પણ ઓપન સેશન રાખીએ છીએ ક્વેશ્ચન આન્સરનું લાઈવ. તો કોઈને બી આજની ઇલમની દલીલ માટે કાંઈ સવાલ પૂછવો હોય, કોઈને સારું લાગ્યું હોય, કોઈને વધારે સારી સમજ મેળવી હોય, કોઈને ના સમજમાં આવ્યું હોય, તો આ નાચી તમે મૌલાના ગુલામ, તમારો ગુલામ છું, હું કોશિશ કરી શકું છું. મૌલા મુર્તઝા અલી એમના દરિયા છે, મારી પાસે દરેક સવાલોનો જવાબ નથી, પણ મારું દિલ એ મોહબ્બત અને મૌલાની મોહબ્બત અને ઇલમથી ભરપૂર છે કે હું કાંઈ પણ તમારી ખિદમત કરી શકું તમારા રૂહાની તરક્કી માટે. તો આજે જે વાત છે એના માટે પૂછો તો સારું, અને નહીં તો બીજો કોઈ પ્રશ્ન હોય તો એ બી પૂછી શકો છો. તો જેને બી વાત કરવી હોય એ પોતાના ફોનમાં 2 વાર સ્ટાર દબાવે તો તમારો ફોન અનમ્યુટ થઈ જશે અને લાઈન પર આવીને વાતચીત કરી શકો છો. હેલો, યાલીમત કરીમભાઈ. મૌલા અલી મદદ, કોણ બોલો છો ભાઈ? નાસિક થી, ઇન્ડિયા નાસિક થી રાજેશ કાનાણી. હા, રાજેશભાઈ બોલ્યા તમે. તો તમારી વાત કરી દઉં તો આ રાજેશભાઈ છે કે ભાઈ કે મને તો સવાલો બહુ પૂછવા છે. હા, તમે આજે મારો જિકર કર્યો ને, આજે હું છે ને, આજે ચાંદ્રાત હતી ને તો શુક્રવારી બીજ હતી ને અમારે, તો જાગતો હતો હું. અને તો રાજેશભાઈ તો તમારે 2:35 થઈ છે, હવે તમે જમાખાને જવા માટે ઉભા થયા છો. હા, હું 2:40 નો મારો ટાઈમ છે ઉઠવાનો, અને આજે જાગતો હતો, અત્યાર સુધી સાંભળતો હતો તમને હું. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અમે બહુ ખુશ નસીબ છીએ કે અમારા અમેરિકાના અંદર તો બપોર થઈ છે, તમે ત્યાં રાતના 2:30 વાગ્યા છે અને તમે ઇલમ સાંભળો છો. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, મુબારક. કરીમભાઈ કે મને શોખ છે ઇલમનો એટલો કે પછી એના માટે કોઈ પણ ટાઈમ કાઢવો પડે હું કાઢું. તો અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. તો સલમાન ફારસી, તમારા જેવી રૂહાની અમારા ઇલમની અંદર ચાલે. હા બોલો ભાઈ. સલમાન ફારસ વિશે મેં અબોલી મિશનરીના વાઇઝમાં આજથી 2012 સાંભળ્યું હતું. તો ત્યારે રમઝાન મહિનાના રોજા રાખીને મેં લગભગ 3 દિવસ સુધી પાણી કે અન્ન મોઢામાં નતું નાખ્યું, એવી ટ્રાય કરી હતી મેં. કદાચ મેં તમને વાત તો એમાં અબોલી મિસ્ટરી એમ કહેતા હતા કે સલમાન ફારસ 6 મહિને ખાવાનું ખાતા હતા, અને જેની જેટલી શક્તિ એની એટલી કેપેસિટી વધારે હોય એવું કંઈક મેં સાંભળ્યું હતું. તો એવું મેં કીધું આ તમે ઘણું બધું સલમાન ફારસ હશે કીધું, આપણે વાત થઈ હતી એના ઉપરથી તમે કીધું ને, બરાબર? તો આવું કઈ આવ્યું નહીં એટલે મેં કીધું આજ પૂછું તમને. બરાબર. તો બોલો, શું પૂછવું તમારે? આપણી શું વસ્તુ હતી કે ભાઈ 6 મહિને ખાવાનું ખાતા મેં સાંભળ્યું છે સલમાન ફારસ. બરાબર. તો જો હવે હા બોલો, તમે બોલી લો પેલા તમારે જે બોલવું. હા,
એક જ સવાલ પૂછું કે બે સવાલ છે મારા પાસે. તો અને તમારી પાસે કેટલો ટાઈમ છે? ટાઈમ તો મારા પાસે ઘણો બધો છે. તમે લાઈન પર સમજી દરમિયાન તો છો, રાઈટ? હા, પાક્કું. હા, તો બોલો, આ શું સવાલ હતો? બોલો. આજી સલમાન ફારસ વિશે તમે આપણે કેટલા ટાઈમ છે સાંભળીએ છીએ. મેં અબોલી મિશનરી ને વાઇઝ નું સાંભળ્યું નહીં, મને વાઇઝ પાછું મળ્યું નહીં, એટલે મેં તમને કીધું હતું કે સલમાન ફારસ વિશે મને મેં આપણે વાત થઈ હતી, ખબર હોય તો. અને પછી તમે સ્ટાર્ટ કર્યું સલમાન ફારસ વિશે, બરોબર? મેં ઘણું બધું સાંભળ્યું હતું કે ઈ સલમાન ફારસ બહુ બધી ટ્રાય કરતા, જેમ કે આપણે ઇખવાનું સફા અબોલી મિશનરી કે છે કે ઇખવાનું સફા પોતાના કપડા ઠંડીમાં ઓલા પહેરતા અને ગરમીમાં ગરમ કપડા પહેરતા. એ રીતે એક્સપિરિયન્સ સલમાન ફારસ કરતા કે પછી એની રૂહાની શક્તિ વધારે હતી કે એની પાછળ શું એનું કારણ હતું, મતલબ? બરાબર. તો આ એક સવાલ છે. બીજો સવાલ તમે કહેતા હતા? હા, બીજું મેં તમને આપણે વાત કરેલી છે કે છે ને સુન્ની તરીકા ઉપર ઘણા બધા વધારે ઓલા છે. તો એક બેને છે ને મને યુટ્યુબ નો એક શોર્ટ વિડીયો મોકલ્યો હતો કે હું એકલો રહું છું ને, તમે શોર્ટ વિડીયો કહેવાનું એમ થતું હતું કે એકલા જે હોય તો ઘરમાં જીનાત અને એવું બધું અસર થઈ શકે. અને ઈ પેલા પણ મેં આપણે એ રીતે અબોલી મિશનરી ના વાઇઝમાં મેં સાંભળેલું છે કે 2 વર્ષ સુધી જો તમારું ઘર બંધ હોય, કોઈ પણ લાઇટ ઉજાસ, કઈ દુઆબત્તી કે કઈ ખુલે નહીં કે એવું થાય, જીનાત નો વાસ થાય. તો ઈ ખરેખર આ બધી વસ્તુ વિશે આપણું ફરમાન ની રોશની શું કહે છે, શું માન્યતા છે અને ખરેખર હકીકત શું છે, ઈ જો તમે રોશની ના તો મારે જાણવું છે. બરાબર. તો જો ભાઈ, થેન્ક યુ વેરી મચ સવાલ પૂછવા માટે અને લાઈન પર આવવા માટે. તો જો પહેલો સવાલ તમારો એ છે કે સલમાન ફારસ માટે ઘણી બધી ચીજો છે ઇતિહાસના અંદર, અને તમે અબોલી મિશનરી સાહેબના વાયદા અંદર સાંભળી છે, બરાબર? તો આપણી જે તમે સાંભળી રહ્યા છો ભાઈ? હા, સંભળાય છે. તમારા ફોનમાં ડિસ્ટર્બન્સ આવે છે, મને ખ્યાલથી કોઈ હવાનો અવાજ આવે છે, યા બહાર તમે વોક કરી રહ્યા છો, આઈ ડોન્ટ નો, કે પંખાનો અવાજ આવે છે? હેલો, મારો અવાજ આવી રહ્યો છે બરાબર, રાઈટ? હેલો, હા, મારો અવાજ આવી રહ્યો છે બરાબર? હા, રાજેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? ના, એમને પૂછી રહ્યો છું. રાજેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હવે આવ્યો કરીમભાઈ, અવાજ આવ્યો છે. હા, બરાબર. તો તમે થોડું હા કરતા રહેજો, ને તો મને ખબર નહીં પડે મારો અવાજ તમારી સુધી પહોંચે છે, ને તો પછી હું બોલતો જ રહીશ ને તમને અવાજ નહીં આવતો, તો બરાબર? હા, જરૂર. હા, તો તમે એક સવાલ પહેલો એ પૂછ્યો કે તો એના અંદર જુઓ, પહેલા આપણી જે 3 વાયદો થી મૌલાની મહેરબાનીથી ઇલમ બીજાની, એના અંદર મેં ફક્ત ફરમાન જ ઉલ્લેખ કર્યો છે. લગભગ 9 ઠેકાણે મૌલાએ કલાઉદ્દીન બાગ પહેલાના અંદર સલમાન ફારસ નો ઉલ્લેખ કરીને જે ફરમાન ફરમાવ્યા છે એને મેં સમજાવવાની કોશિશ કરી, બરાબર? હા, તો જુઓ, ફરમાન છે ને એ કોના છે? મૌલાના છે. અને દરેક ઇમામ મૌલા મુર્તઝા સહી ખુદાબીન આલમીન છે, ખુદા પોતે છે, એનું ઇલ્મ છે, રાઈટ? કોઈ નથી કહેતો કે મિશનરીઓને ના સાંભળો, અને હું કોઈ મિશનરીઓની કોઈ નિંદા કે હસદ બી નથી કરતો, પણ મિશનરી આપણા જેવા માણસ છે અને એમણે મહેનત કરી છે અને એમને જે જ્ઞાન હાંસલ કર્યું છે એ પ્રમાણે આપણને સમજાવે છે. પણ કોઈ બી મિશનરી, તમે મને કહો કે કોઈ બી મિશનરી એ ફરમાનથી સમજાવતો હોય ને તો એ દરજ્જો બરાબર છે, મૌલાના ફરમાનથી છે. પણ ફરમાન સિવાયની બધી વાતો હોય તો એ દરજ્જો બહુ નીચો છે મૌલાના ફરમાન કરતા. આ ચીજ આપણે એક સમજીએ. ક્યારે બી આપણે કોઈને બી સાંભળીએ, તમે મને સાંભળો કે કોઈ બી મિશનરીને સાંભળો, ફરમાનથી જે ચીજ છે એ નૂર છે, ફરમાન નૂર છે, અને એનો દરજ્જો બહુ ઉપર છે. એ દરજ્જો એ બાલાકર છે, એ ત્યાં સુધી કોઈ ના પહોંચી શકે. ઓકે, બરોબર. એક ચીજ આપણે આ સમજી લઈએ. પીરોનું બી જ્ઞાન, પૈગંબરોનું જ્ઞાન શીખે છે, તો પછી મિશનરીઓનું તો ક્યાં વાત થાય? તો હું જે તમને આ 3 વાયદો છે સલમાન ફારસના રિલેટેડ, એ બધી ફરમાનથી સમજાવી. ફરમાનના અંદર મૌલાએ સલમાન ફારસનો શું ઉલ્લેખ કર્યો છે?
હવે અબુલી મિસ્ટરી સાહેબે કે કોઈ બીજા મિશનરીએ, આપણને કોઈ મિશનરી સાહેબના નામ સાથે લેવા દેવા નથી, પણ એ જે ઉલ્લેખો કર્યા છે ને, તો એ ફરમાન મુબારકના અંદર કોઈ ચીજ નથી એ ચીજો. બરાબર. હા, એક ચીજ છે ઇખવાનુલ સફાની, અને એ તો તમે મારી છેલ્લી જે સલમાન ફારસની વાઇડ છે એના અંદર મેં ખુલાસો કર્યો છે, તો તમે સાંભળજો. અને એ ફરમાન મુબારકના અંદર છે કે સલમાન ફારસ કેટલી તકલીફ ઉપાડતો હતો ઠંડીના અંદર અને ગરમીના અંદર, ગરમ કપડા પહેરતો હતો. બરાબર. તો એ એટલા માટે છે એ આપણને કરવાનું નથી કીધું એમ. તમે સમજ્યા? આપણને એમ કરવાનું નથી કીધું, પણ સલમાન ફારસ પોતાના શરીર પર કષ્ટ આપતો હતો, દુઃખ આપતો હતો, પોતાની શરીરની ઈચ્છાઓને દબાવવા માટે, દૂર કરવા માટે. પણ આપણો મતલબ એમ નથી કહેતો. આપણો મતલબ કે દુનિયાના અંદર આસુદારો, જે સારો ખોરાક છે ખાઓ, સારું ડાયટ રાખો, સારી એક્સરસાઇઝ કરો, સારી રીતે આરામ કરો, પોતાને તકલીફ, પોતાના જીવનને તકલીફ આપીને પોતાના નૂરમાં એક થવાની વાત હતી. અને ઇખવાનુલ સફાનો જે બનાવ છે ને એ સલમાન ફારસ પછી થયો. સલમાન ફારસ મૌલા મુર્તઝાલીના જુમામાં હતો, અને ઇખવાનુલ સફાનો જે બનાવ છે એ લગભગ 7મા કે 8મા ઇમામના વખતે હજરત ઇમામ વફી અહમદ યા તકી મોહમ્મદના ટાઈમે જયારે મૌલા શિરિયાના અંદર હતા ત્યારની બાબત છે. રાઈટ. પણ એ ઇખવાનુલ સફા લોકો બી એમ કરતા હતા, ઠંડીના અંદર ઠંડા કપડા અને ગરમીના અંદર ગરમ કપડા, પોતાના શરીરને દુઃખ આપતા હતા કે શરીરની ઈચ્છાઓને મારી નાખવા માટે. પણ આપણને એમ પ્રેક્ટિસ કરવાની ના, આપણને મના કરી છે મોલાએ ચોખ્ખું બેતુલ ખ્યાલના ફરમાન મુબારકના અંદર કે આ આપણો તરીકો નથી. ઓકે, એ આપણે સમજીએ. હવે આ બધું ફરમાન મુબારકના અંદર નથી, પણ તમે કહો છો એટલે હું તમને કહું છું કે અબુલ મિસર સાહેબે કીધું કે સલમાન ફારસ કે 6 મહિના સુધી મતલબ ખાવા પીધા વગર રહેતો હતો. રાઈટ. ઓકે. તમે પોતે પ્રેક્ટિસ કરી કે 3 દિવસ સુધી તમે ખાધું ના, પીધું ના. બરાબર. પણ જો ફરમાન અંદર મોલાએ ફરમાયું કે ખોરાક પાણી તમે બંધ નથી કરી શકતા. મોલાએ ફરમાયું એની તમને જરૂર છે, અને એ આપણો તરીકો બી નથી. બેતુલ ખ્યાલના ફરમાનના અંદર છે મોલાએ કે તમે કોઈ પણ રીતે એને બંધ નથી કરી શકતા. મોલાએ ફરમાયું. તો કોઈએ પોતાની આધ્યાત્મિક તાકાતથી, રૂહાની તાકાતથી એ કંટ્રોલ મેળવ્યું હોય પાણી અને ખોરાક વગર, તો એ આપણે કરવું જરૂરી નથી. એ આપણો તરીકો છે જ નહીં. હા, ના કરીમભાઈ, મારું શું થાય કે એવી રીતે મેં ખાલી એક ટ્રાય કરી હતી. મેં એવું કેમ કે આપણે મનાઈ હોય તો આપણે ના કરી, આપણે ખાલી એક કોશિશ કરી હતી. એવું અગર હું કોઈ સિરિયસ થાવ તો પછી એને પકડી રાખવું, એવું એવી રીતે નથી કર્યું મેં. બરાબર. અનુભવ કરવા કે આપણા ઇમામ પણ કરમ કર્યા હતા ને, ઇમામ હુસૈન, એટલે એક અનુભવ કરવા માટે કર્યું હતું. કરીમભાઈ, ઇમામ શું લીધું તમે? 3 આપણા ઇમામ હુસૈન 3 દિવસ ભૂખા પ્યાસા રાખ્યા હતા ને, પ્યાસા મર્યા હતા ને. આપણા ઇમામ શહીદ થયા હતા, ઇમામ હુસૈન. બરાબર છે રાજેશભાઈ, પણ તમે ધ્યાનથી સાંભળો. દરેક ઇમામ મૌલા મુર્તઝાલી શહીદ ખુદાવીન આલમીન છે. આપણો મજહબ ઇમામ શું કરે છે એ નથી, આપણો મજહબ ઇમામ શું ફરમાવે છે એ છે. પીર સદરી સાહેબે ફરમાવ્યું કે મારા સ્વામીના ચરિત્ર સામે ના જોજો, મારા સ્વામી ચરિત્ર કરશે અપાર. અને જેમ જેમ કલિકાર વાંચશે, જેમ જેમ કલયુગ વધશે, તેમ સ્વામી રાજો ચરિત્ર કરશે અપાર. એ ચરિત્ર કરે છે, પોતાની ઓળખ બધાને આપવા નથી માંગતો, પણ તમે ફરમાનમાં રહેશો, ફરમાનમાં રહેવાનું છે. એ આપણો પીરી મુરીદનો સંબંધ શું છે? મુર્શિદ અને મુરીદનો સંબંધ છે કે ફરમાનનો સંબંધ છે, વાણીનો. એ આપણને શું ફરમાન ફરમાવે છે એ આપણો સંબંધ છે. જાહેરમાં મૌલા શું કરે છે એ આપણે એના સાથે કાંઈ લેવા દેવા નથી. હા, મૌલાની જાહેરી વર્તુળના અંદર બી જ્ઞાન છે, પણ એ બહુ મુશ્કેલ છે મૌલાની જાહેરી વર્તુળના અંદરથી જ્ઞાન હાંસલ કરવું. પણ ફરમાન આપણને મૌલા જે નસીહત કરે છે એ આપણે કરવાનું છે. તો જે જો કાલારુડા બી શું કરતા હતા, એ બેતુલ ખ્યાલ બંદગીના અંદર એમને પ્રગતિ કરી, અને એમને જયારે ઓપરેશનમાં લઈ ગયા તો ડોક્ટરને કે શું કરે કે ક્લોરોફોર્મ સુંગાડું છું. તો કે મને ક્લોરોફોર્મ ના સુંગાડ, હું થોડી વખત બંદગીના અંદર બેસું છું, તો આટલા ટાઈમ પછી તું મને સોય મારજે કે આમ કરજે, તો તને લાગશે કે હું બેહોશ થઈ ગયું છું, પછી તું મારું ઓપરેશન કરજે. તો કાલારુડાને બિલકુલ ઇસ્માઇલી મઝહબનું જ્ઞાન નહોતું. વાયજો કરતા હતા તેમ છતાં બી, કારણ કે મૌલાએ બેતુલ ખ્યાલનો બોલ આપીને મૌલાએ ફરમાવ્યું કે આ બોલ છે તે જાપને જોવા માટે છે, નૂરને, આ જાપ છે તે નૂરને જોવા માટે છે. પણ કાલારુડા શું કરતા હતા? હું કાલારુડાની નિંદા નથી કરતો, બટ હી વોઝ અ ફેમસ પર્સનાલિટી ઓફ ઇસ્માઇલી મઝહબ. એ તો એ શું કરતા હતા કે બેતુલ ખ્યાલની બંદગીના અંદર ફોજદાર હતા, પોલીસ ઓફિસર હતા, એ ચોર પકડતા હતા. તો જાપ છે એ ચોર પકડવા માટે નથી, અથવા જાપ છે એ
ઓપરેશન માટે બેહોશ થઈ જવા માટે નથી, બરાબર? એ તો ક્લોરોફોર્મ છે ને અત્યારે એનેસ્થેસિયા અપાય છે, એને ફોલો કરવું જોઈએ. અને ચોર પકડવા માટે તમારી જે પોલીસની સિસ્ટમ છે એને ફોલો કરવું જોઈએ. તો આ ઇબાદત બેસુખાની બંદી કઈ ચોર પકડવા માટે કે બેહોશ થવા માટે નથી, બરાબર? તો આપણે બી ઇમામ જાહેરમાં શું કર્યું છે એ આપણો મતલબ નથી. આપણને મૌલા શું ફરમાવે છે આપણો મતલબ છે. તો આ બધી ખોરાક પાણી છે ને એ શરીરની જરૂરિયાત છે, પણ જયારે એકાગ્રતાના અંદર રૂહ જયારે સિસ્ટમમાંથી બહાર નીકળે છે અને આજુબાજુ ઉપર નીચે પ્રવાસ કરે છે રૂહાની જગતના અંદર, તો એ માણસનું જીસમ દુનિયાના અંદર પડ્યું હોય છે, પણ રૂહ એમાંથી નીકળી ગયો હોય છે અને અમુક સમયે પાછો આવીને બેસે છે. તો એ જેટલો સમય બહાર રહે છે ને તો એને ખોરાક પાણીની કોઈ જરૂર પડતી નથી. તો એવા તો સુફી મતલબના અંદર જે લોકો ઘણા છે કે અઠવાડિયું 15 દિવસ મહિના સુધી એક ને એક જગ્યાએ પડ્યા રહે છે, ના એમનું શરીર હલે છે, ના ચાલે છે, ના ખાવા ખાય છે, પાણી પીવે છે. પણ એ આપણો મતલબ નથી, આપણે એ રીતે ફોલો નથી કરવાનું, બરાબર? તો તમે જે સવાલો પૂછ્યા, તો સલમાન ફારસીની વાત કરી કે ઇતિહાસ અંદર એમ ફરમાન અંદર કોઈ જગ્યાએ નથી. જે અબુલ મિત્ર સાહેબે કીધું કે સલમાન ફારસ 6 મહિના 6 દિવસ સુધી ખાતા નતા, ઇતિહાસના અંદર છે, પોસિબલ છે કે એવું હશે કદાચ, પણ ફરમાનના અંદર એવો કોઈ ઉલ્લેખ નથી. અને ઇતિહાસની વાત સાચી હોય તો પણ આપણે એને ફોલો નથી કરવાનું, આપણે ભૂખ્યા રહેવાની ટ્રાય નથી કરવાની, બરાબર? આપણે તો હઝરત ઇમામ આકા સુલતાન તંદુરસ્તીના રત્નોના અંદર કેટલું બ્યુટીફુલ ફરમાન ફરમાવ્યા છે. તમે શું ફ્રૂટ ખાઓ, શું શાકભાજી ખાઓ, ઘૂસ કેટલો ખાઓ, કેટલી ઉંમરમાં ખાઓ, છાશ પીવો, દહીં ખાઓ, બધું મૌલાએ ફરમાવ્યું છે, રાઈટ? તો મૌલા તો એ ઈચ્છે છે આપણા માટે ગરમ પાણી પીવો. બોલો બીજો તમને 2 સવાલનો જવાબ મળી ગયો તમને? એક તમે બીજો હજી તો આપ્યો નથી ને? હા, તમારે હા પેલું બેનનું તમને કીધું કે કોઈ અબુલ મિત્ર સાહેબના વાઈફના અંદર છે કે કઈક 2 વર્ષ કે એવું તમે કીધું, રાઈટ? કે કોઈ અંદર કોઈ રહેતું ના હોય અને અભાવ થઈ ગયું હોય કે કોઈ અંદર આવ્યું નથી, તો ત્યાં જિન્નાત લોકોનો વાસ હોય છે, બરાબર? અને તમને કોઈ બેને કીધું, રાઈટ? પણ જો ફરમાનના અંદર આવો કોઈ ઉલ્લેખ. હા બોલો. હા, એ બેને શું છે, ઈ સોની તરીકા ને છે ઇસ્માઇલી, પણ મેં તમને વાત કરેલ છે, તમને ખબર છે ને, નાસિકની. હા, સમજ્યું. હવે આપણે ડીપમાં નથી જતા, પણ એને શું કીધું, મને એક વિડીયો મોકલો કે યુટ્યુબ માંથી આવે છે ને, એ મોકલો, અને કીધું કે ભાઈ આ એમાં એમ એ વિડીયો મેં જોયો ને, તેમાં એમ હતું કે ભાઈ તમે આપ અકેલે રહેતે હો ના તો आपके घर में એનું કહેવાનું એમ થતું કે જીન કા વાસ હો सकता है, ખાલી અકેલે રહેતે હો તો બી. તો હવે કોઈ બિલીવ નથી એ બાબતમાં કરતો, પણ આપણી ફરમાનની રોશની શું કહે છે કે આપણે કોઈને કહી શકીએ કે ખરેખર હકીકતમાં શું હોય છે. જીનાત તો છે, એની એક દુનિયા છે, એ તો નક્કી જ છે, પણ આપણે એના વિશે જાણવું હોય તો એની જાણકારી તમારે કઈ રીતે મને મળે? એમ સમજ્યા મારો સવાલ? હા, સમજી ગયો. જો હવે પેલા આપણે બેનની અને અબુલ મિસની વાત કરીએ, રાઈટ? કે કોઈ અવાવરું જગ્યા હોય ને અબુલ મિસે કીધું કે 2 વર્ષ કે એવું કોઈ જગ્યા હોય, કોઈ રહેતું ના હોય, તો એવા જગ્યાએ મતલબ કે જીન કે ભૂત પ્રેત કે એવા લોકોનો વાસ હોય છે, અને બરાબર. અને પેલા બેન તમને એમ કે છે કે તમે રહેતા હોય તો બી હોય છે, રાઈટ? હવે આપણે પર્ટિક્યુલર જિન્નાતની વાત કરીએ, રાઈટ? તો જિન્નાત શું છે? એક મખલુક છે, જેવી રીતે પક્ષીઓ છે, જાનવર છે, વનસ્પતિ છે, ઝાડ દરખ છે, બરાબર? પાણીના અંદરથી રહેવા વાળા જીવો છે, બેક્ટેરિયા, જરાસીમ છે, જે માઇક્રોસ્કોપ વગર દેખાતા નથી. એવી રીતે ઇન્સાન જે મખલુકાત ખુદાની મખલુક છે ઇન્સાન, એવી રીતે ફિરસ્તાઓ બી છે, તો જીન્નાત બી છે. જે કુરાનમાં ખુદાએ ફરમાવ્યું કે અમે ઇન્સાન અને જીનોને એટલા માટે પેદા કર્યા છે કે અમને ઓળખે, અમારી ઇબાદત કરે, બરાબર? પણ અત્યારે ફરમાનના અંદર એવો કોઈ ઉલ્લેખ નથી કે જિન્નાત અત્યારે છે બી કે નહીં, કે મખલુક પૂરી ખતમ થઈ ગઈ, એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, બરાબર? તો મલાયક અને ફિરસ્તા છે, કારણ કે એ તો જીબ્રાઈલ ફિરસ્તાનો બી ઉલ્લેખ છે, અને મિકાઈલ, અઝરાઈલ કે જીવ લેવા વાળો ફિરસ્તો છે, તો દરેકના જીવ લેવા માટે અઝરાઈલ જીવ લેવા આવશે. તો એ મલાયકો છે, જે ફિરસ્તાઓ છે, એમની મખલુક છે દુનિયાના અંદર. પણ જિન્નાતની કોઈ મખલુક અત્યારે દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે એવું કોઈ ફરમાનથી સાબિત નથી, અને એ ચીજો આપણી આંખોથી જોવામાં આવતી નથી, રાઈટ? આગની પેદાશ છે એમ ફરમાનના અંદર છે, બરાબર? હવે કોઈ જગ્યાએ
જગ્યાએ એવું ફરમાન નથી કે કોઈ જગ્યા ઘર બંધ હોય 2 વર્ષ સુધી તો એના અંદર ભૂત પ્રેત કે જીન્નાતનો પ્રવેશ હોય. હવે આપણે જે શબ્દ છે ભૂત અને શેતાન એ શબ્દો ફરમાનના અંદર છે. તો મૌલાએ ફરમાયું કે જ્યાં મલાયક હોય છે ત્યાં ભૂત આવતા નથી. જેના દિલમાં દુઆ ગિનાન છે તેનાથી શેતાન દૂર ભાગે છે. તો આપણા દિલના અંદર દુઆ ગિનાન છે, ઇલ્મ છે, મૌલાની મોહબ્બતની રોશની છે, ઇબાદતની રોશની, તો ત્યાં ભૂત એટલે કે જે ડર, ભય, ફિકર, ચિંતા, વસવસા, શક એ ચીજો આવતી નથી. એ ચીજો આપણાથી દૂર રહે છે. તો જ્યાં મલાયક હોય છે ત્યાં ભૂત આવતા નથી. તો મૌલાએ કીધું કે તમે જેને શેતાન કહો છો એ શેતાન નથી. ઇન્સાન રૂપમાં જે બદઆમાલ કરે છે તે શેતાન છે. તો આપણા સિવાય બીજો ઇન્સાન હોય એ બી બદઆમાલ કરતો હોય તો એ શેતાન છે મૌલાના ફરમાનથી. ખુદાના ખાસ્તા આપણે બદઆમાલ કરતા હોય તો બી આપણા અંદર જ શેતાન છે. અને એ આપણા અંદર જે બદઆમાલ રૂપી શેતાન છે ને એ જ આપણા અંદર શક, વસવસા, ડર, ભય પેદા કરે છે. અને આપણને એવું ફીલ કરાવે છે કે કોઈ જિન્નાત છે કે કોઈ ભૂત છે કે પ્રેત છે. બરાબર. હવે તેમ છતાં આપણને લાગતું હોય કે ફરમાનમાં તો કોઈ ઉલ્લેખ નથી, પણ એવું આપણને લાગતું કે આ મકાન 2 વર્ષથી બંધ છે અને ત્યાં ભૂત પ્રેત કે જિન્નાત એવી ખરાબ ચીજો છે. તો શું છે કે અલી નામ જપનતા સર્વે પાતક જાય, યા અલી બિલુફ્તી કદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. જેવા ઈમાનથી તમે મૌલાને પુકાર કરો છો એવા પુકારથી બધું દૂર થઈ જાય છે, આપણા અંદર કે આપણા અતરાફના અંદર. ના દે અલી પડો. જો મારી પોતાની વાત કરું, મને તો 5 લાખમાં કોઈ મકાન મળતું હોય અને કોઈ 2 વર્ષ બંધ હોય અને 1 લાખમાં મળતું હોય તો હું તો એ પેલા લઉં. મને તો હું એવું કઈ કરતો જ નથી. જિન્નાત કે ભૂત પ્રેતમાં હું તો માનતો જ નથી. મારા દિલના અંદર મૌલાની મોહબ્બત એટલી રોશની છે કે જેટલી દિવસના ઉજવાળે હોય એટલી જ રાતના અંધકારના અંદર બી છે. તો હું તો 4 લાખ બચાવી લઉં, 1 લાખ વાળું ઘર લઉં. તો આ બધા શું છે આપણા મનના મગજના વસવસા છે. હા, એવું ફરમાનથી સાબિત નથી, પણ એવું હદીસો અને હિસ્ટ્રીના અંદર છે કે દાખલા તરીકે જે અજીમ ગુના છે કે મૌલાની બૈયત કરીને બૈયત તોડી દેવી, પછી આત્મહત્યા કરવી, અસ્તગફિરુલ્લાહ કે બળાત્કાર કરવો, કોઈના માટે ખોટી જુબાની આપવી, તો એ બધા જે ગુનાઓ છે અજીમ ગુનાઓ, તો એના માટે એમ કહેવાય છે. કોઈ જગ્યાએ પ્રૂફ નથી, પણ આલિમો એમ કહે છે, અબુલ મિસાઈ સાહેબ કહે છે કે એ લોકો સામાન્ય માણસ જીવન જીવતો હોય એનો રૂપ પાક નથી થયો, હયાતીના અંદર આઝાદી નથી મળી લગ 84ના બંધનમાંથી, તો એને શું થાય છે કે લગ 84ના ફેરા પરી ઇન્સાન થયા એ વખતમાં નહીં કહેતા કે ત્યાં ગધેડા કૂતરા જ રહી ગયા, મરીને પાછા હેવાન થયા. તો શરીર ઇન્સાનનું છે પણ ખસલત આપણી હેવાનની છે, તો આપણને હેવાનનો જન્મ મળે છે. મોલાએ કીધું કે મરીને પાછા કૂતરા થયા. પણ જે લોકો આત્મહત્યા કરે છે અને આવા ગુનાના અજીમ ગુનાના કામ કરે છે એ લોકોનું એમ કહેવાય છે કે એ લોકોને તરત કોઈ પક્ષીનો કે જાનવરનો કે કોઈ મનુષ્યનો અવતાર નથી મળતો. તો આ બી અવતારો બહુ તકલીફ વાળા છે, પક્ષી, જાનવર, હેવાનના. પણ એ લોકોનો 5000 વર્ષ સુધી એમનો રૂપ ભટકે છે, પછી એ કોઈ અવતારના અંદર પ્રવેશ કરે છે. તો એ ઘોર અંધકાર છે ને એ બહુ પશેમાની, બહુ તકલીફ વાળો છે. તો એવું કહેવાય છે કે આવા રૂહો ભટકે છે. હવે આપણને ઘણી આપણે કોઈ વખત પુસ્તકના અંદર વાત કરીશું. મારા પોતાના બી એક્સપિરિયન્સ છે અને મેં લોકોના એક્સપિરિયન્સ સાંભળ્યા છે કે લોકો ફિરસ્તાઓ આસમાનની રૂપમાં આવે છે અને એમના કામ કરે છે. આપણને લોભાની ખુશ્બુ આવે છે. અને લુત પૈગંબરના સમયે બી ફિરસ્તાઓ જીસમ લઈને આવ્યા, ખુદાએ એમને જીસમ બનાવીને મોકલ્યા, જીસમાની રૂપના અંદર, અને એમને લુત પૈગંબરને હેલ્પ કરી. તો દુનિયાના અંદર જે ફિરસ્તા જે મખલુક છે, મલાયક ફિરસ્તા, એમને કોઈ જીસમ નથી હોતા. બીજી છલક રૂહની એટલે કે ફિરસ્તાની એ રૂહાની હાલતમાં હોય છે. પણ ખુદા ચાહે તો એમને જીસમ આપીને મોહમ્મદના કામ કરવા માટે મોકલે છે. પણ જે આવી રૂહો જે નાફરમાનીની અજીમ ગુનાહ કરીને ભટકી રહી છે વાતાવરણમાં, એ લોકો પરેશાન કરે છે. કોને પરેશાન કરે છે? દાખલા તરીકે કોઈ માણસે આત્મહત્યા કરી, તો આત્મહત્યા બહુ મોટો ગુનાહ છે. એ પોતે ગુનાહ કર્યો, પણ એ માણસને આત્મહત્યા કરવા માટે કોઈ મજબૂર કર્યો. તો એ માણસ જયારે આત્મહત્યા કરીને ગુજરી જાય છે તો એનો રૂપ જેને એના જીવન દરમિયાન એને મજબૂર કર્યો છે એવા માણસોને સતાવે છે. તમે સમજ્યા વાત? તો આનો ઘણા લોકો અનુભવ કરેલો છે
કે એમના કામો કરવા માટે ફિરોઝ અને મલાઈક જેવો કોઈ વ્યક્તિ અચાનક આવી ગયો, એના કામ થઈ ગયું એટલે જતો રહ્યો. અને એવું બી આપણે સપનામાં કે દિવસ દરમિયાન કે રાત્રે આપણે અનુભવ કરીએ છીએ કે મને કોઈ સતાવી રહ્યું છે, મારા પાછળ કોઈ પડી ગયું છે. બરાબર. તો આ બધા કારણો છે. અને ફરમાનના અંદર શું છે, તો મલાઈક, ભૂત અને શેતાનની વાત મેં તમને સમજાવી. તો ફરમાનના અંદર જે ઉલ્લેખ નથી, જે હિસ્ટ્રીના અંદર છે, બીજા મિશનરીઓ વાઇઝ કરી છે, તો એના અંદર શું હોઈ શકે છે એના માટે મેં તમને સમજાવ્યું. પણ શોર્ટના અંદર કે જેના દિલમાં દુઆ જ્ઞાન છે તે સારો છે, શેતાન તેનાથી દૂર ભાગે છે. તો આ બધા દિલ પાક અને સાફ નથી થતું ત્યાર સુધી આ બધા વસવસતા, શક ને ડર ભય રહે. પણ તમને એવું લાગતું હોય કે કોઈ મકાન 2 વર્ષથી બંધ છે અને આપણને એમ લાગતું હોય કે ત્યાં ભૂત પ્રેત જિન્નાતનો વાસ છે અને મારે મકાન લેવું છે, તો મોલા પર ઈમાન રાખીને પ્રવેશ કરો, નાદીલી પડો, કરો, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો, અલી નામ જપતા સર્વે પાતક જાય. એ હવે આપણા ઈમાન પર ડિપેન્ડ કરે છે. આપણે ખાલી જબાનથી બોલીએ પણ આપણું ઈમાન કેટલું છે એના આધારે રોશની થાય છે. બરાબર છે. શુક્રન લીલા. મેં ક્યારે એવો અનુભવ નથી કર્યો. મોલાના લાખ શુકર છે. અને મેં તો આ વાઇઝમાં સાંભળેલું હતું ને, અબોલી મિશનરીના વાઇઝમાં, એટલે તમને આ પૂછ્યું. મોલાના લાખ શુકર છે. આપણે ક્યારે અનુભવ નથી થયો. અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાલ્લાહ તમને કે કોઈને થાય બી ના. તમે તો માશાઅલ્લાહ 2:30 વાગે ઉઠીને ચાલતા જમાતખાને જાઓ છો 4-5 કિલોમીટર. તમને શું થવાનું છે અંધારાના અંદર. બરાબર. શુકર. તો શું છે કે જે ચીજો ફરમાનથી છે, જ્ઞાનથી છે, એને આપણે સારી રીતે સમજાવી શકીએ છીએ. જે ચીજો મિશનરીઓ ઉલ્લેખ કર્યો છે પણ ફરમાનના અંદર, જ્ઞાનના અંદર નથી, આપણા મતલબના અંદર, એને સમજાવવું મુશ્કેલ છે. કારણ કે એ જે બોલે છે એની પોતાની વ્યક્તિગત બાબત છે. બરાબર. અને હિસ્ટ્રીના અંદર હોઈ શકે છે પણ ફરમાન જ્ઞાનના અંદર નથી, તો આપણે એને 100% પ્રૂફ સાથે આપણે એનું બયાન નથી કરી શકતા. બરાબર. હા, પણ હિસ્ટ્રીમાં કરીમભાઈ એની ત્યાં સુધી અબોલી મિશનરી કીધેલું છે કે મોલા પાસે હું એ લઈ ગયો જેને રૂહાની ખરાબ અસર થઈ હતી, જીન્નાતે પકડી લીધી હતી છોકરીને. બરાબર. ખરાબ અસર થઈ હતી અને મોલા પાસે એને મોલાની ગાડી સામે ઉભી રહી ગઈ અને ગાડી એસિલેટર ડ્રાઈવર મોલાનો જે હતો ને એનો એસિલેટર દબાવતો હતો, ગાડીના ટાયર ફરતા હતા પણ ગાડી ત્યાંથી હલતી નથી. કેમ કે એ છોકરી ડ્રાઈવર વિચારમાં પડી ગયો. અબોલી મિશનરીના વાઇઝમાં દાખલો. પછી મોલાએ એ છોકરી ઉતરી અને એ છોકરીના 2 ખંભા ઉપર હાથ રાખ્યો અને હાથ રાખીને એના જોયું એટલે એ જીન જે હતો ને એને એ મૌલાને મળવું હતું એટલા માટે આ છોકરીને પકડી હતી એવું એનું કહેવાનું થતું હતું. આ રીતનું એનો આપેલો અબોલી મિશનરી વાઇઝમાં છે. તો એ તો જો અબુલ મિશનરી સાહેબે કીધું, પણ આપણે તમારું અબુલ મિશનરી સાહેબ પર કેટલું ઈમાન છે અને ફરમાનથી જ્ઞાનની શું સમજણ છે. અને અબુલ મિશનરી સાહેબે એમ કીધું કે છોકરીના અંદર જીન હતો અને જીનને મળવું હતું. એમ કોને કીધું? મૌલાએ તો નહીં કીધું હશે ને અબુલ મિશનરી સાહેબને કે આ છોકરીના અંદર જીન હતો અને મને મળવા આવ્યો હતો. અથવા છોકરી અબુલ ના, મારી વાત સાંભળો, છોકરી અબુલ મિશનરી સાહેબે થોડા કીધું હશે કે મારા અંદર જીન હતો અને જીન મૌલાને મળવા માંગતો હતો. તો ત્રીજી બાબત એ કે અબુલ મિશનરી સાહેબે પોતાને દેખાનું કે છોકરીના અંદર જીન હતો અને મૌલાને મળવા માંગતો. 3 બાબત થઈ. એક મૌલા, એક છોકરી અને એક અબુલ મિશનરી સાહેબ પોતે. તો આનો આપણે એકદમ પરફેક્ટલી ખુલાસો કરી ના કહી શકીએ. આ બાબત એવી છે કે આનો ખુલાસો કરી ના કહી શકીએ. હા, આપણે ઘણી જગ્યાએ સાંભળેલું છે કે કોઈને એવું થઈ ગયું તો એને નિયાઝ પીવડાવવામાં આવ્યો તો પછી એ નોર્મલ થઈ ગયું. બરાબર છે. નિયાઝ મૌલા પોતાના હાથ મુબારકથી બનાવે છે, એના પર પોતાની ફૂંક મારે છે, એના પર મૌલા પડે છે, તો એ બરકત વાળી ચીજ છે. તો કોઈ ચીજ એના અંદર એવી પ્રવેશી ગઈ હોય જે કીધું ને જે અજીમ ગુનાહ છે એવો ગુનાહ કરીને કોઈ ભટકતું હોય અને એને એની જિંદગીના દરમિયાન કોઈ એને પરેશાન કર્યો છે. હેલો કરીમભાઈ, તમારો અવાજ નથી આવતો. હા રાજેશભાઈ.